મારું જીવન છોકરો ઘરે એકલો છે ગામમાં ક્ષેત્રમાં ભોંડું હડકાયું થોડાનું જવું પડે મારા છોકરા ખાઈ જશે છોકરા એ શું કરાવો આ પણ તું આખો દાડો વાયર ખરખોડવામાંથી દોષ આવતો નથી ઘરે ઘરે જ ભરત શું આજે આ ગામમાં હા આવડું ઉડેરું છે ભોંડ હડકાયો ગામમાં પૈસા આવડા દોતાળો તું તો ફાડી નાખેલો આ ખાટલે ઓયથી હાલતું જ ના મારી નજર સામે કોઈ ગયું ને તો ભોંઠે તારા હાડકે ભાઈ નાખી ઓલ્યા પ્રગતિએ તો મોરજો છે પ્રગતિનો છોકરો તો ઊંચિયા ફાડતો થાય ને આખા ગામમાં તો ભોંડે થોડાય ચેટલાને તો ફાડી જાય છે તું જોયો અને તું નેકળતો જ નહીં જોય તને ખબર છે ને તને પેલી ફેર કૂતરું વહે પડ્યું તેમાં તને 10 દાડા ગાડલા રાખવો પડ્યો દવાખાને ડોક્ટરને પૈસા હવે ચાય ભરાય નથી આપણે શું કીધું છો જાતો જ નહીં એટલે ધોકો તો કણે જ રાખતી હોય રમતું લ્યો ધોકો તો તું ખોલતો જ નહીં તું સોન મોન બાઈ છો જવાનું નહીં ઓય ને બેહી હું પણ નથી ઓય અલ્યા ક્ષેત્રમાં પાણી વાળો જો પાવડો બિલ લાવતો છે લાકડું તો ભાઈ એક હાથ રોટલો તો થાય છે તને કીધું તું સગના હા ચામડા હેડ્યા ખાવા કરે રહે હા ખાવા કણ ભાજી બાજી હોય સુરમ પાસ બે જમણા દોરા આ ભાઈ આ તો લાકડું લાયો ચાથી વાંચવું પડ્યું તમને ખબર છે કે નહીં શું હે ત્યાં ગામમાં ભોંડ હડકાયો છો છે રાહત તાળ બોલાવ્યું છે શું આખા ગામે ભેગું થઈને મઢ ક્ષેત્રના પોટ બાજુ કાઢ્યું હા શું મારો છોકરો થયો તાર છોકરો અહીંયા ક્ષેત્રમાં શું વાત કરો હોય હે ફોન ફોન તો મારા કાને ના મારે ફોન પછી ફોન પાડ્યો મને તો હવે યાદ આવી હા ભાઈ મારે ફોન કરવો પડશે ફોન કરવો પડશે એ પ્રગતિ હમણાં જતો હોય તો ક્યાંથી એને છોકરાને થોડા આવતા પર ફોન હે હોય મોઢ પહોંચ્યું લાગે ઘરે બાજુ મોઢ ગાયું ભલે છોકરા ક્ષેત્રમાં જ ના તો પ્રગતિ તો ઓલી નવું ઘર નથી ભણાય એમાં પૂછ્યું છોકરાને હે હું મેં કે ઘરે જાઉં ઘરે નથી જાઉં મેં ક્ષેત્રમાં ભોંડ જો ફાડી યાર બંધ કરી નાખે બેન તો દરવાજો વાંખો પડે પેલા છોકરું છે તો દાતું રે ચાલો કાઢું કર્યું હોય તમે ઘર પાકું ઘરે જાઉં હોય હે હું આવું પાસ આવો ફોન કરીને આવું તરત પાસ આવું હોય તરત આવું એટલે બેસ કે તું પણ બહાર જાતું રહ્યા વગર એ પરબ બાયણું ખુલ્લું છે એ પરબતા હા પોખા ખેતર પૂરું સાહેબ બહુ ખેતરમાં આવશે ને હે આપણે પાવડો તો કઈ પડ્યો તો તમ તારે પાણી વાળા છે આજ લાગે આ વારો છે પાણીનો ચમ પાણીનો વારો છે ને હોય જ એ મારે તો એ ચમલે ફોંડરે બગાડે છે ને હા. રાતે સુઈ રહેવા જવું પડે છે તો મારા પણ આખી રાત હા ભેબા એ પોખા આવો કોક દાડો વાટે આમ ભૂલા પડો અમારી વાટે હે ખરાબ બાજુ આમ જોબ થી હેડ્યા જો છો આવો રામ છોકરા પડી આપણે આવો બોલો શું કહો બસ રોટલા બીજા ખાધા કાંઈ ના રોટલા ખાઈને ખેતરમાં સુઈ રહેવા જાવ ક્ષેત્રમાં હું પાત્રો ખાઈને બેઠો સમજ્યા છો ખેતરમાં રાત પાલી સુઈ રહેવા પ્રભુ તમે પાવડો હાથમાં છે પાણી વાળો દાતા રંબા દાતા ની ઈ વાત તો ખાસી પ્રભુ હજી દોઢ બોલવાનું ભૂલ્યું તો કઈ ખબર ન લાગતી નહીં તમને લશે ની ખબર એમ તો તમે ઘરે જ્યાં લાગતા ને ડાયરેક્ટ ખોળિયાથી પાછા વળ્યા હોય ખોળિયાથી પાછા અલ્યા તારા છોકરાને તમને ખબર જ નથી કોઈ કશાબ શું લી મારા છોકરાને લી હે ભૂંડ હડકાયો છો છે આવડા દોત છે પેલા ના હોય ભેબા કે આ ચમ ગાંડા થયા તો ઘરે બેઠા ફૂટું યાર આવી વાત અજા ઘરે નથી બેઠો હું ગામમાંથી ધોળી તો મારો ફોને ખોઈને આવ્યો ખોટી એટલે તારા છોકરા તો ઓલા નવા ઓરડા હું પૂરીને આવ્યો છું તને ખબર તમે તો ખેતરનું કામ નથી કરતા અમારે તો ખેતરનું ભાગ કરવું પડે છે તમે શું કહો અમને આવું બધું અલ્યા, બોલાવો? હું તમને તમારે ખેતરમાં છોકરા સુઈ રહેવા ખોટા જાવું કે નહીં? ના હું તમને છોકરા ખોટા સાબિત કરું હું તો એમ કહું છું ક્ષેત્ર બાજુ મત જાશો ક્ષેત્ર બાજુ ઘડી હા છે ને આવ્યો ખાટું કઈ નહીં. પોખા હે શું થયું ભલે ગોમનું દાવા મત. શું વાત કરો ભલે બેઠા બેઠા બસ. ચમ બધું બંધ એટલે બાય એટલે શું કર્યું તો હું કહું છું કે ભોંડ હડકાયો છો એક તો બેઠો થોડી ફોન પડી ગયું. શું વાત વાત કરે આપણી પાસે બેઠો આપણી માં ચડી ગઈ એટલે મંતરું છે કે ઈ ભોંડ છે ભોંડ છે હે આવડાવડો તો આપણે ના સડે હે ભોંડ આપણી માં જ નથી ચડી બેઠો ઓલું મોણ તારું છોકરું આપણી માં ચડી બેઠું છે આ પર ચાલ નાખો ને પાડે તે તાર છોકરો આપણી પાસે ચડી તાર ઘરે નવો ઓરડો બનાવી ગયો છોકરાની વાત કરે છે હું ભોંડ વાહે પડ્યો છે લ્યા આખા ગામમાં કહેતો નથી હડા હુડ બોલાવે એનો ભોંડ મારે તો ફૂલ એટલે હું તો નેટ આવ્યો આ છોકરો લઈને એટલે ફરતો હતો. તું ક્યાં જાતો તો હે હું કરજો તો ફોન કરાવું છું બાથરૂમ માર કંદી જો તર હમણે હાલ તો ભાઈ આવે શું કરશે પરત પાણી નહીં વાગવા હે નહીં વાગવા તો મારે રાત પાલી ને તાવ કરતી હોઈ દઉં
ક્ષેત્રમાં શું આવ્યું એ તો કોને ગાજરા વાયા છે એટલે ભોંડરા ખોદી નાખે રાત પાલી હુઈ રહેવા તો હું છું આ ભોંડરું અડકાયું થયું છે એટલે હવે પોખરે તો તો પાછું હે છે ને મોટું રોજ ગાજર જ ખાવા તા તો રાયડામાં હાલે રાયડમ કોણ વાળો રાયડા હરપ માતા ને ભાઈ રાયડમ કોઈ સોડા વાળ મને લાગે દવા ખાઈ ગયું લાગે ભોંડરું ઘર તો કેટલું છે તું ચેક ટવકો પાડે દવા નાખી હતી કોઈ તમે ઈ વાત હાસી દવા છે તમે કોઈ નાખી હતી તે ગાજર નથી લાગી નાખી હતી હે હા કોણ આવાજી આને તો નાખે લ્યા ગામમાં વાહે કાંઈ વાહમાં હડા ઉડે નાખી હતી પણ ફોરી ફોરી નાખી હતી શી રાજી હતી નાખી હતી કોણ ઓલી આ મોનો ટોકન હા ઈ મોનો કોટો અરે તારું થાય એટલે આ દવા ચલ આખો ને આવે તારે રાયડા બાળ ભોંડરું નાખી હતી ભોંડરું તો તમે કહો કૂતરું હાડા ત્રણ દડા કાઢી ભોંડરું હાડા મહિનો કહો તો હા વાત કરતો હે ઉઈ હાડા ત્રણ મહિને તો મારા ગાજર પકડી જાય હે ગાજરા જમીનમાં બબે ફડા નાખી કે મોને તારા છે દવા લાશી તો મારે ચાકુ થયું ના આમ ના ચાલે ભેમા બા આમ ના ચાલે ભોંડા તો કરવું પડશે મોટર કોઈ ના થાય મોટર કરવું શું કોઈ ના મોટરન કોણ આલ્યા આખા ગામમાં થોડે તો ધોજે બોજે બધે ન મારા ખરાઈ ખેતરનો પાક બધો બગડે તમે સમજતા કેમ નહીં આ કરવું પડે માર જાઉં ઘરે હે માર ખાતા માર થી કોઈ થાતું માર છોકરાને સારું કેમ બા તો તમે આ ભોંડાનું કોક કરવું પડશે હે અને હું અત્યારે ઘરે કીધું આપણા ખેતરમાં જાઉં બાપા એ ભોંડરાથી મને લાગે છોકરાની હોર રાખું ગાજર જે થાય જતા ભોંડરાનું કોક કરવું પડશે રેડી મોટરનું કોખા મારે ગાજરનો બગડ છે હું જાઉં છું પ્રપતા તારે હવે પાણી વાળો છે પ્રપતા તમે આવું ને વારે બેવું નહીં પોખા પાણી ભલે પડી જાય તો આપણે બેવું નથી આપણે હા. ભોંડરે બી એ હારું લો આપણે દ્વારા કરે આ તું આયરો આપણે આ બધા આખા ગામ થોડી હટાડું છે તું તારો છોકરો બેહો કાલે ગામમાં સભા ભેગી થઈ આવજો ખબર નથી આવું સભા નહીં પેક એ કરી પ્રપતા આ નક્કી કરવું પડશે હો ભોંડરાનું વાણા તારા હે પણ તારે પાણી પડે ગુડા આખો તો તાર દવા લખાય ને હે મેરું તને પાવડો જો આખા ગામ આપણા ઉપર મિલ જાતી રહ્યું હવે પોંટરાને આપણે બાપ બેટો બે શું કરશે પોંટો આખા ગામમાં હડા હુડ બોલાવે